ફૂલ હોય ને મસ્ત મીઠા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, હું છે ને આજે રોટલા બનાવતી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આ બાજુ દેખો આપણે રોટલો બને છે. આ બાજુ તુવરની દાળ ચડવા માટે રાખી હતી, હવે ચડી ગઈ છે અને રોટલો બને છે. અહીંયા છે ને એક રોટલો થઈ ગયો છે. તો એ રીતના આપણે છે ને રોટલા બનાવીએ, ફટોફટ બનાવી દઈએ અને પછી દાળનો વઘાર કરવાનો રહેશે. અત્યારે વાગ્યા છે 9 અને દેખો વાસણ ને એવું બધું ઘસીને તૈયાર રાખી દીધા. અને થોડાક સાંજના ભાત વધ્યા હતા તો સંજુ ખાશે, તો સંજુ કહે કે નહીં ખાતો હવે એમ. તો છે ને હવે એ વાસણ થોડા કેટલા ઘસવાના છે, બાકી બધા વાસણ ઘસી લઈ અને સંજુ પેલી બાજુ બેઠો છે. ચાલો હવે ફટોફટ રોટલા બનાવી દઈએ. હવે છે ને રોટલા હું બનાવી દીધા અને હવે છે ને દાળ થઈ ગઈ. હવે વઘાર કરવાનો છે. અહીંયા છે ને એકદમ થોડુંક ઓગળવાની વાર લાગે ને સંજુ રેવા દેતી ને થોડીક વાર તો સારું હતું. આ તો સારું છે કુકરમાં ને એટલે થઈ જાય, બાકી આમાં તપેલીમાં કેમ ચડવી હોય ને તો આ બિલકુલ ચડે જ નહીં સંજુ, બીજાથી પાણી લાવવું પડે. અમારે પહેલાં કુકર નહોતું ને ત્યારે અમે આવું જ કરતા હતા. ત્યાં લેવા જઈએ પાણી, દાળ બનાવવાની હોય ને તો લેવા જવું પડે પછી દાળ બને. બાકી તો હું સંજુવીને મેથી આપણે એમ રહેતા હતા બહાર ખેતીવાડીમાં ત્યારે જીરું અને મેથી આપણે ત્યાંથી લાવ્યા હતા ને ત્યારથી અત્યાર લગી ચાલે છે. જીરું તો હજુ ઘણું બધું છે પણ મેથી લગભગ પતી ગયા છે ને, એટલે હવે છે ને લાવવી પડશે. ઈશાન તો હુવે જ છે સંજુ, પછી બપોરે અત્યારે આટલું બધું હુઈ જાય ને પછી બપોરે હુવે નહીં. થોડુંક બોલું જાગી જાય એમ. અત્યારે હવે થોડુંક કામ નથી, પછી બપોરે બધું નાહવાનું ને એવું બધું હોય. પણ ઊંઘમાં જાગશે ને તોય રડશે. કાચી નીંદરમાં જાગે ને તો કમ્પ્લેટ હોય ને જાગે ને તો એમ ખુશીથી જાગે ને સંજુ, તારે રડે પણ નહીં. અને આપણે એમ કદાચ કંઈક અવાજ કેવું થઈ ગયો ને પછી જાગે ને એટલે પછી એ તો એવો રડે ને, બહુ રડે. તો સંજુ કે હું દાળ વઘાર કરી લઉં અને મારે થોડુંક કામ છે ને તે પતાવી લે એમ. તો હવે જવું ઉપરથી બંધ જાતે કરે ને પછી ભૂલી જાય. તો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને અને જય દ્વારકાધીશ. તો બધાને ગુડ મોર્નિંગ મારા તરફથી. અને નવા તે સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી દેજો અને પાછા કમેન્ટ કરતા રહેજો. કમેન્ટ કરો છો પણ તોય કરતા રહેજો. અને હવે થોડાક દિવસ પછી મારે પણ કામ પર જતું રહેવું પડશે, પણ થોડોક ટાઈમ હજુ રહી લઉં, 4-5 દિવસ પછી શરૂઆત થઈ જાવ કામ પર. કામ પણ આ બીજે ગોતવું પડશે એવું લાગે છે મને, કેમ કે કંઈક ને કંઈક ગોતી દઈશ. બીજા આવી જાય કામ પર એટલે મારે બીજા ગોતવું પડે, કઈ જગ્યા નહીં હોય એવું છે, એવું લાગે છે મને. પછી ગોતી લેશે. સંજુ પાણી આવ્યું ને એમ દેખી આવું. તો ફ્રેન્ડ્સ, અમારે છે ને પહેલાં આ પાઇપલાઇન નથી ગોળીને તારે અમે પેલી બાજુ પાણી ભરતા હતા. ત્યાં પાણી ભરીને વાસણ ને એવું બધું એ બાજુ કરતા હતા. અને હવે છે ને અમારે અહીંયા પાણી આવી ગયું એટલે આ બાજુ ઈશાનના કપડાં છે ને નીચે જ પડી જાય. પેલું લાવવું પડશે સંજુ, બજારમાં જાય ને તો આ કપડાને ચીપિયા નીચે પડી જાય છે. તો પાણી આવી ગયું છે. તો હવે સાંજુ આમ કે સારું છે, આ બાજુ પાઇપલાઇન મને એવું થઈ ગયું એટલે થોડુંક અલગ કપડાં ને એવું બધું થોડુંક વધારે હોય એટલે ધોવાઈ જાય. બાકી પેલી બાજુ 3 ઘરની છે ને
એક હંગાત હતું ને એટલે બધાને પેલી બાજુ પહેલાં ભરી લે, પછી આ બે ઘર અમારે પછી આવે એટલે છે ને આમ તો ભરાઈ જતું હતું, આમ એટલું બધું નહોતો વાંધો આવતો, પણ સંજુ હતા એટલે ખાલી 2 જોડી કપડાં ધોઈ દેવાના અને વાસણ ઘસવાના હોય. અને એટલું જ ખાલી હોય એટલે થઈ જતું હતું. પણ હવે તો એમ કે પાણી આવ્યું હોય એટલે સવારમાં એ તો થોડુંક મોડું, પછી બધાને ભરતા આવે એટલે થોડુંક મોડું કામ ને એવું બધું પતી રહે. ભરેલું હોય એટલે હું વાસણ એવું ઘસી દેતી હતી, પણ બીજું બધું પાણી પછી ભરે. અને હવે અહીંયા સવારમાં પાણી આવી જાય એટલે બધું થઈ જાય. હજુ છે ને કમ્પ્લીટ આમ એક જગ્યાએ ફિટ કરવાનું છે, પણ ખાલી પાઇપમાં એટલું એનો કોક ચમેરવાનો ને એટલું ખાલી એમ રાખી દીધું. ઝાડો આપણે પાણી ભરે જો વધારે છે ને એમ તો બપોર લગી પાણી ચાલુ જ રહેશે, એટલે કપડાં એવું બધું ધોવાનું ને એવું બધું હોય ને પાણી ચાલુમાં થઈ જાય. એટલે છે ને અત્યારે આટલું જ ભરવાનું, આપણે વધારે કંઈ ભરવાનું નહીં. અને બીજું એક થોડુંક મોટું એવું છે ડબ્બું, કે પેલી બાજુ છે જો આપણે પહેલાં રાખ્યું હતું ને ત્યાં છે, એ ખાલી કરીને ધોઈને હવે છે ને આમાં કંઈક કપડાં ને એવું ફ્રેન્ડ ઈશાન જાગી ગયો, કપડાં ને એવું એમાં રાખી દઈશું. તો ઈશાન જાગી ગયો છે. હું છે મેં કારને રાહ જોતી હતી ક્યારે જાગે, એમ હવે જગાડવાનો હતો અને જાગી ગયો તો હેન્ડ હવે થોડી વાર રહીને મળશું. તો ફ્રેન્ડ્સ આમથી આમ બધું કરતાં બપોર થઈ ગયો છે, અને રેખા તો ઈશાનને લઈને બેઠી છે, રમાડે છે ને એવું બધું ચાલે છે. એમને બેને ટાઈમ પસાર કરે છે ધીરે ધીરે. અને હું હવે થોડુંક જમી લઉં, પછી હું રમાડવા જાઉં ને એ પછી જમી લઈશ, એટલે મારા પરથી જમી લઈએ. મકાઈનો રોટલો ને દાળ. તો ફ્રેન્ડ્સ આજે બીજો દિવસ છે. એવી રીતના સાંજે છે ને મોડા સુધી અમે જાગતા હતા, અને પછી થોડીક વાર ઈશાન રમ્યો હતો અને પછી પાછો સૂઈ ગયો. પછી પાછો સવાર પડતા એવી રીતના અમારી રાત જાય. તો હવે છે ને આ બ્લોગ પણ આપણે અહીંયા સુધી રાખીએ. ન હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો બધા ફ્રેન્ડ્સને. જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. આજે તો સવારમાં દૂધ લેવા સંજુ નહીં ગયો કે આજનો દિવસ નહીં જતો એમ, એટલે છે ને મને દૂધ લઈ આપ્યું છે દુકાનેથી. હવે છે ને હું ચા બનાવીને અને પી લઉં. સંજુ તો ના પાડે છે એટલે ચા બનાવી દઉં. હવે ચા બનાવું છું હું સાંજની, મારે એકલી પીવાની છે, સંજુ તો પીએ નહીં એવડું લાગતું. તો ફ્રેન્ડ્સ અત્યારે સંજુ છે ને તૈયાર થઈ ગયો છે બજારમાં જવા માટે. માથું રહ્યું તો તૈયાર થયો ને, પણ જવા માટે રેડી થઈ ગયો છે મનથી. અને એવી રીતના કહેવાય, એમ નહીં કે શરીરથી તૈયાર થાય એ નહીં કહેવાય, મનથી પણ તૈયાર રહેવું પડે કંઈક જવું હોય તો, કે આપણે જવાનું છે પછી આવી રીતના કામ છે એવું આપણે મનથી પણ નહીં વિચારતા કહેવાય. કેવી વાત કરે. તો વરસાદને એવું નથી એટલે સંજુ કહે કે ફટોફટ જઈને આવું અને ઈશાનને થોડુંક છે ને રમાડી લઉં એવું કહે છે. ખાલી બજારમાં જવાનું ને તોય એને રમાડ્યા વગર જવા નહીં થતું. તો સૂવે છે ને તોય છતાં એવું કરાવે. તો હવે છે ને થોડુંક બધું લાવવાનું છે સામાન, તો લઈ આવું. ચાલીને જઈને આવવાનું છે પાછું, કે ગાડી બગડી જાય શું કરવાનું, ચાલીને જવું પડે. મચ્છર પણ કેળે છે. તો હવે ઈશાન સૂવે છે તો અહીંયા હવે મારે બેવું પડશે. એટલે સંજુ જવાનો હતો ને એટલે ફટોફટ વાસણ અને એવું ઘસી દીધું ચા પીને. અને સંજુ તૈયાર થઈ ગયો, જા ફટોફટ જઈને લઈને આવું. તો દેખો સંજુ એ બાજુ છે ને આ બાજુ ચાલીને જશે અને પછી આવશે. તને ખબર પડી જઈ તાર પપ્પા જ્યાં છે બજારમાં એમ, તે જાગી જો હે. તો ઈશાન પણ જાગી ગયો. થોડુંક હિંચકો નાખું, સૂઈ જાય તો સૂઈ જાય, નહીં તો પછી બહાર કાઢીશ એને. સંજુ ગયો હતો ને ત્યારથી હું છે ને ઈશાને રાખતી તરસ લાગી ને તો એને કેમ કે છે ને એને અંદર લઈને બેઠી ને મચ્છર આ બાજુ મચ્છરદાનીમાં ભરાઈ ગયું હતું. એટલે પછી એને સાચવીને બેહી. પાછી પેલી બાજુ જાઉં તો કંઈ આ બાજુ કરડી લેવું બીક લાગે ને, એટલે 2-3 અંદર હતા. એટલે એને છે ને એમ
વીંચતા જઈને ત્યાં બેઠી હતી. સંજુ અત્યારે આવી ગયો તો જાગી ગયો ને એટલે થોડુંક સૂઈ ગયો તો જાગ્યો ને તો રડે છે. સંજુ થોડો સામાન લઈને આવ્યો છે તો થોડોક લોટ લાવવાનો હતો અને શાકભાજી એવું બધું લાવવાનું હતું લઈને આવ્યો દેખું તો ફ્રેન્ડ્સ આ છે ને મકાઈનો લોટ અમારે પતી ગયો તો હવે એટલે અને આમાં છે ને શું છે છૂટતું પણ નહીં ઈશાન પણ રડે છે. રાખીને થોડીક વાર મેં ફટોફટ રોટલા બનાવી દઉં પછી અંધારું થઈ જશે ને તો બહાર મચ્છર હોય બહુ પેલું. આ ડુંગળી છે અને આ શું છે ટામેટા છે નહીં સંજુ? આ ટામેટા છે અને મેં છે ને સંજુ જોડે મંગાવ્યું હતું માથામાં નાખવાનું. આ છે ને માથામાં નાખવા માટે મારે છે ને બક્કલ નહોતો એટલે મંગાવ્યો હતો તો સંજુ છે ને લઈને આવ્યો. અને આ છે ને ચાંદલા મંગાવ્યા હતા તો દેખો સંજુ છે ને હું પણ નહીં આવું લઈને આવું પણ સંજુ કેટલું મસ્ત એવું લઈને આવ્યો. મને તો બહુ પસંદ આવ્યા હા સંજુ, મસ્ત લઈને આવ્યો હા માપના, બાકી મારાથી નહીં આટલા કમ્પ્લીટ લેવાય. તો આવી રીતના સંજુ છે ને મારા માટે બે વસ્તુ. સંજુ કપડાં પેલા ચીપીઓ સંજુ કપડાં ભૂલાઈ જા. સંજુ તો ગરમી થાય ને તો અટકાડીને બેઠો છે. હા હવે ઈશાને લઈ લઉં પછી બનાવું, પછી રોટલા બનાવવા છે હવે. તો ફ્રેન્ડ્સ આ છે ને વરસાદમાં ભાજી થઈ સોડીની. આવી રીતના ફૂલ હોય ને મસ્ત મીઠા બહુ લાગે. ઝીણી ઝીણી કીડીઓ પણ છે પણ સાફ કરે ને તો સારા થઈ જાય. ફૂલમાં તો કીડી હોય જ. અહીંયા છે ને રોટલા બનાવી અને શાક બનાવ્યું. આજે તો છે ને ઈશાન એટલો બધો રાંધવા નતો દેતો, રડે ને એવું કરે સંજુ એને રાખતો જાય અને હું થોડુંક આ બાજુ આવું પાછી રાંધું એમ કરીને આજે જ ખાવાનું બનાવ્યું. કેમ કે હું તો હોય ને હું રાંધી દઉં. આજે સંજુ જતો રહ્યો તો બજારમાં એટલે ટાઈમ ચૂકી ગયા, લોટ નહોતો એટલે બાકી હું બનાવી દીધી. તો એવું આજે થયું ને એટલે બાકી તો એ રાંધવાનો સમય આપે પણ એ સમય ચૂકી જાય આપણે નહીં સંજુ. અને અહીંયા આપણે રાંધાઈ ગયું છે હવે તો હવે લઈ લઉં હા. તો પ્લસ રાંધતા રાંધતા તો ગરમી થઈ ગઈ અને હવે છે ને સાંજ થવા આવી છે. હવે રંધાઈ ગયું. સંજુ રમાડે ને ત્યાં સુધી હું છે ને થોડો બ્લોગ બનાવી દઉં એમ પછી પૂરો થઈ જાય. પછી તો એ રહે નહીં, લઈને હું લઈશ ને એટલે પછી થોડીક વાર હું એને નીચે રાખીશ કે સંજુને આપીશ ને તો પછી રડશે એટલે સંજુ જોડે રમે છે ને ત્યાં સુધી આપણે કમેન્ટોના પણ જવાબ આપી દઈએ. તો ફ્રેન્ડ્સ આપણે છે ને થોડી કમેન્ટ હતી અને હવે છે ને વધારે કમેન્ટો નહીં લેવાય કેમ કે સંજુ ત્યાં દરવાજાને ત્યાં ઈશાનને લઈને ઊભો છે, રડે ને એટલે થોડુંક અજવાળું બતાડે એટલે ચૂપ રહી. અને ઘણી બધી એવી બધાની સારી એવી કમેન્ટો છે, મસ્ત એવી કમેન્ટનો આપણે છે ને જવાબ આપવા થાય, વાંચવા થાય એવી હતી પણ હવે સમય નથી અને ગરમી પણ ખૂબ જ થાય છે. સાંજે ખૂબ વરસાદ આવવાનો એવું લાગે છે. તો છે ને આપણે ઈશાનને છે ને સંજુ ઘોડિયામાં આપણે છે ને જોતું રહેવાનું એમ કેમ કે પેલું એમ જ ખાલી ઊભું રાખવાનું ઘોડિયું હોય ને તો ખાલી ઉપરનું એટલું ધ્યાન રહે પણ આપણે છે ને આમથી આમ બાંધેલું છે ને એટલે કદાચ આમથી આમ કંઈક જીવજંતુ અંદર એમ તો ભરાય નહીં પણ તોય છતાં પણ કદાચ
અંદર પડી જાય ને એવું ધ્યાન રાખવાનું એમ. તો એટલે સારું છે ને હું કંઈક કામ કરતી હોય ને એટલે સંજુને અહીંયા જ બેહાડું, એટલે છે ને એ ધ્યાન રાખે. એટલે એમ બીક લાગે હજી, કેમ કે કદાચ કંઈક અંદર આપણે એમ થોડુંક ખુલ્લું રાખ્યું હોય ને અંદર કંઈક જીવજંતુ ભરાઈ ગયું હોય ને એવી બીક લાગે એમ. એટલે છે ને જોતા જ રહે, કદાચ આમ જોવું પડે. હજી છે ને નાનો કહેવાય એટલે ધ્યાન તો રાખવું જ પડે. મેં કહું કે મેં કહું અહીંયા અરીસામાં હોય દેખાય, મેં કહું હા બધું ભર્યો હું અરીસામાં નહીં બતાડવાનું નહીં આવડે, પણ એમ દેખાતો નહીં પણ મનાઈ રહીને દેખાય એમ. તો અહીંયા ઊભો ને તો એવું હતું. અને છે ને સંજુને તો સંજુ માટે સારી સારી એવી કમેન્ટ હતી, મારા માટે પણ એમ કહે છે કે એક જ દિવસ ખાલી કામ કર્યું ને મેં તોય થાકી ગયા. એક દિવસ નહીં, જ્યારથી આવી ત્યાં કામ તો કરતી જ હોય કે સંજુ. પણ સંજુ માટે સારી કહેવાય, કેમ કે સંજુનો પક્ષ લે એટલે સારું કહેવાય ને સંજુ. તો સારું કહેવાય તમે સંજુનો પક્ષ લો, કોઈક તો આમ હોવું જોઈએ સંજુનો. મારા માટે પણ એવી કમેન્ટ હતી કે હા રેખાબેનને કામ કરવા લાગવું પડે એમ. મારા માટે પણ સંજુના પક્ષમાં પણ થોડાક મારા પક્ષમાં, એટલે સારું કહેવાય એમ. મજા આવે, થોડીક એવી કમેન્ટ આવે ને તો કંઈ ખોટું નહીં લાગે, મજા આવે. અને એક કમેન્ટ એવી હતી કે છે ને અહીંયાથી ઘર હટાવી દેવાનું એવું કેમ કીધું એમ. તો તમને ખબર જ છે કે અમે અહીંયાથી હટાવવાનું એમ નહીં, થોડુંક પાછળ લેવાનું. એટલે અહીંયાથી હટાવીને થોડુંક પાછળ લેવાનું છે આ જગ્યાએ છે ને. કંઈ નહીં, કેમ કે આપણે છે ને પાછળ પણ એટલી જગ્યા છે એ કોઈ કામમાં નહીં આવે એવી રીતના પાછળના એમ સેટ નહીં થાય એમ. બધું આપણે વાવવું હોય કંઈક શાકભાજી કે આપણે ફૂલ કે કદાચ કોઈ આમ જામફળી કે પછી એવું કંઈક ચીક્કી એવું આપણે કંઈક રોપવું હોય ને, એકાદ ઝાડું કંઈક મોટું થાય છાંયો હોય એવું રોપવું હોય ને તો પાછળ મેળ આવે એમ નહીં. એટલે એમ કે આપણે આવતા વર્ષે વિચારી તો લીધું છે, પાછળ આપણે હટાવી લેવાનું છે. એટલે આગળ છે ને 10-12 ફૂટ કે 15 ફૂટ જેટલી એટલી જગ્યા આપણે આગળ ખુલ્લી રહે ને એવું છે એમ. એટલી પાછળ જગ્યા છે તો આપણે પાછળ હટાવી લઈએ તો કેવું મસ્ત એવું આગળનું આમ ખુલ્લું થઈ જાય આપણે. અને બધું જે આપણે એમ કોઈક આવ્યું હોય તો કેવું આગળ એમ ખુલ્લામાં બેહવાનું થાય એવું કેવું સારું એવી રીતના એમ. અત્યારે છે ને કોઈ સેટ કર્યા વગર અમે આમ જ ખાલી બનાવી દીધું હતું ને એટલે કોઈ મજા નહીં આવતી નહીં સંજુ. આગળની સાઈડ કોઈ જગ્યા નહીં, પાછળ કંઈ કામ આવે એવું નહીં, એવું બધું છે ને એટલા માટે એવું છે બધું. રડે છે ને. હવે આપણે બ્લોગ પણ અહીંયા સુધી રાખી દઈએ ફ્રેન્ડ્સ. હવે છે ને ઈશાન રહે એમ નથી નહીં, તો છે ને હવે આપણે બીજી કમેન્ટો છે ને બીજા કંઈક બ્લોગમાં લઈશું. અને આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધા ફ્રેન્ડ્સને. જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.